कमिटी मेम्बर अहीं हाजर होय ते स्टेज पर આવી જાય। ચમકારિયા મિશન સ્કૂલ ના જે કોઈ બી કમિટી મેમ્બર હાજર હોય તે સ્ટેજ પર આવી જાય। ઇકબાલભાઈ તમને બોલાવી રહ્યા છે। સૌથી સારી બોલિંગ यासीनભાઈ તરફથી બેસ બોલવાનો પણ यासीनભાઈ શંભુ તરફથી બેસ मुस्तफा खोला साजिद को लाया मकबूल सम्मान ट्रॉफी आपसे केपन पंचाल मित्र केपन भाई पंचाल मोदी पटेल पटेल दीपेश भंडारी हैदराबाद डेप्यूटी सरपंच दीपेश भंडारी दबाई दे बोलेगा थोड़ी बार दीपेश भाई हैदराबाद डेप्यूटी सरपंच अक्षय पटेल हमीद भाई नायक जीते हमीद भाई महेश पटेल सारे छोटे से अंदर कौन है भाई हमारे बहुत पहले भी महेश पटेल ध्रुवीन पटेल बसीरभाई फोटा जिला पंचायत सदस्य हार्दिक पटेल हबीब बूटा अंदर ऊपर बेटा एम का दो ना हाथ में और का दो
આપણે સાથે આ રસ્તો પેલા લોકો ક્રિકેટ શીખાયું જાતિ ચાલ્યો પડે भाई अक्षय खेल गया जमींदा अंदर खेल गया नवीन नदी अयुद्ध मोगला भाषाभाई काय म्हणत होता भाषाभाई नवीन नदी नवीन नदी अयुद्ध मदीने का यहाँ पे लगा दिया जफर देते वाला विधायक बनिया मुझे भाई जफर देते वाला ऊपर जफर गामना छोड़ा से ये गामना कोई हमारे करते जिला पे नहीं जाए सत्तर खुला वाला सियार का यासीन तंबोली बाबू में कहते यासीन तंबोली इसमें તમારા ગામની યોજના અંપાયરનો પ્રોબ્લેમ નથી સૌથી મોટો સુધો અંપાયરનો પહેલા સનોન્દ્રીન ભયા કલકરિયા કલસે સનોન્દ્રીન શકીમભાઈ અતુજી જિલ્લા પંચાયત સદસ્ય છે
अब्दुल भाई गंजा अब्दुल भाई गंजा पैसा ની જરૂર પડે કેટલી જરૂર પડે જેટલી ગમે તેટલો પૈસો ખર્ચે છે ઇક્વલનો જરૂરિયાતનો સંપર્ક કરજો ગમે તેટલા પૈસા મળશે ટિકિટ માટે ટિકિટ તમે સંપર્ક કરી લેવાનો બંધ કરી બે થઈ ગયો દેશ ઓર્ગેનાઇઝર જે આ ટુર્નામેન્ટ જે ચાલી રહ્યું છે તો હવે તાપોજી ચાલી છે એ એટલા માટે છે કે અમે લોકોને ખાલી આવીએ બે કલાક ખાલી હારી ચાલ્યા છે કારણ કે સૌથી મહત્વનું પાછું હોય અને આટલું સારું સંચાલન જો કોઈ કર્યું હોય તો તે આરોપ બાપુજીને સર્જાય અને આરોપ માટે તો જેટલી કામગીરીના એને અવાજ માટે યુવાઓનો સૌથી મેન અવાજ છે ભાઈ આ ટુર્નામેન્ટને સફળ બનાવવાનું સૌથી મોટું સપનું હતું એવા આરોપોને કામગીરી વધારે ઓર્ગેનાઇઝરને એવોર્ડ આપે જે નિર્માણ માટે અન્ય કેમ કે આ ટુર્નામેન્ટને સફળ બનાવવા હારી ટંકાએ તમને તમામ યુવાઓની મદદ છે ભાઈ એવું કે ખાલી આઈકોન જે સિચ્યુએશન મેનેજમેન્ટ કરવાનું હોય એના માટે દિલાવો છે તમે હવે ઓર્ગેનાઇઝર બહુ મહેનત કરી પણ આ રીતે સંચાલન કર્યું બીજા ઓર્ગેનાઇઝરે બહુ મહેનત કરી પણ બધાની મહિના રીતે આ રીતે ટ્રોફી આપે આપણે બધા ઓર્ગેનાઇઝર આ રીતે ટ્રોફી હતી હવે મેન ઓફ ધ મેચ જાસીમ કંબોરી વાળા મેન ઓફ ધ મેચ મહેન્દ્ર સિંહ જેટલો મહેન્દ્ર સિંહ મહેન્દ્ર સિંહ છે ને જિલ્લા પંચાયત ભરૂચ પંચાયત સમિતિના અધ્યક્ષ છે મેં એમના આપણા માટે તે મોટી જાહેરાત કરી કે ક્રિકેટ ગ્રાઉન્ડની બાજુમાં બહુ બધી જગ્યા છે પણ અમને એન્ટ્રીમાં નાનું હતું આપણે આ રોજને ડબલ મેચ કરીશું બાજુમાં તો મહેન્દ્ર સિંહ આવતાની સાથે અબ્દુલ આઉટ બની જશે તો એને પાલે પાલે આવું મંજૂર થઈ ગયું અને જેટલા પણ પંચાયત પંદરને જેટલા છે એ જિલ્લા પંચાયતમાંથી મહેન્દ્ર સિંહ કરશે ઇન્ચાર્જ નવા સમૂહ તરફથી મેન ઓફ ધ નેતા 1000 એવોર્ડ આપવામાં આવે છે અને બાજુભાઈ પ્રોજેક્ટ તરફથી પણ 1000 રૂપિયા મેન ઓફ ધ મેચ મેન ઓફ ધ મેચ મેન ઓફ ધ સિરીઝ જેના માટે આખી ટીમે
ઇન્સ્પેક્ટર રેવાસાની તરફથી મેળવતો મેચ આપવામાં આવે છે સિરીઝ અને બાબુભાઈ પટેલ તરફથી મેળવતો સિરીઝ આપવામાં આવે છે. અને આપણે ફક્તભાઈ યુનુસભાઈ સત્ય ગ્રાઉન્ડ વિશે કહેશે. આપણે યુનુસભાઈ ગૌરવ કાઢ લેવાનું છે મિત્રો. अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। આજે ખૂબ એક સારી મેચ મેં જોઈ, એક ઇનિંગ જોઈ પણ બહુ સારી મેચ થઈ. આ ગ્રાઉન્ડ નું લોકેશન મસ્ત છે, એકદમ જબરદસ્ત છે. આરીફભાઈની ટીમ, આરીફભાઈ બાપુજીની ટીમની વ્યવસ્થા પણ જકાસ છે, પણ ગ્રાઉન્ડના અંદર કેટલીક ખામીઓ છે એને અમે દૂર કરવાની કોશિશ કરી. સૌથી પહેલા તો હવે ટર્ફ વિકેટનો જમાનો છે ભાઈ, એટલે આ ગ્રાઉન્ડ પર ટર્ફ વિકેટ જોવા માટે અમે એક ઈચ્છુક છે, અમે ખૂબ અમે ઉત્સુક છે કે ભાઈ અહીંયા ટર્ફ વિકેટ બને. કારણ કે મારા યુવાનીમાં હું પણ એક ક્રિકેટર હતો અને આ ગ્રાઉન્ડ પર ઉપર રમેલો છું 1981-82 બરાબર. એટલે આ ગ્રાઉન્ડના જે બી આયોજકો છે એમને મારી વિનંતી છે કે સમયાંતરે અમારો કોન્ટેક્ટ કરે અને આ ગ્રાઉન્ડ ટર્ફ વિકેટ બને, પ્લસ આ ગ્રાઉન્ડ લીલુંછમ થાય અને લોન રવાય એવી અમારા બધાની ઈચ્છા છે. અને હું જાણું છું, મારા બાળપણથી જોઉં છું કે ટંકારિયાની ટુર્નામેન્ટ એક બહુ પ્રતિષ્ઠિત ટુર્નામેન્ટ ગણાતી અને અમે લોકો અમદાવાદથી રમવા આવતા ઘણી ટીમોમાં. ટંકારિયાના ગ્રાઉન્ડ પર રહીને એટલે એવું લાગતું કે અમે લોર્ડ પર રમી અબ્દુલભાઈ છે, અજીઝભાઈ છે, આ બધાનો સહકાર લઈને આ ગ્રાઉન્ડ ને આપણે લોર્ડ જેવું બનાવી દઈએ એવી અલ્લાહને દુઆ કરીએ. જજાકલ્લાહ બનાવી બોલવાની સરકાર તમામ આયોજકોનો આભાર. ખુદા હાફિઝ. જય હિન્દ. દિનેશભાઈ, તમે પ્રોમિસ આપો ઇન્શાલ્લાહ કે આવતા વર્ષે બહુ વિશાળ જન્મદિન જશો અને તમારા લોકોના સાથ-સહકારથી આપણે આયોજનને પાર કરીશું. મિત્રો આજે જ આપણે કહો કે મકબૂલભાઈ અભિલે અને અબ્દુલભાઈ પહેલા તરફથી 4 લાખના ખર્ચે આપણને સોનું વોલ બનાવી આપશે. અને દિનેશભાઈને શેરખાન ટકા બતાવ્યું કે કીધેલું છે ગાયનું કોઈ કામ લાગુ નહીં હોય, પરંતુ હું ભરૂચ લોકો હોય, ભરૂચથી મને કંટાળી આવવાનો પરંતુ ગામના લોકોને થોડા સપોર્ટની જરૂર છે. સપોર્ટ ગામના બધા મિત્રો કરે, પરંતુ મિત્રો એવું ના કામથી આગળ કામ થવું જોઈએ. તમારા પર ફરજ છે. હું તો ગામનો દીકરો છે, મેં ગામની લાગણી છે, આટલા દૂરથી આવું નીકળું તો કોઈ રોજ ભાવ મતવાય નથી આવ્યો હોય. પરંતુ તમારો સપોર્ટ એટલા માટે જરૂર છે કે મારે જો ભવિષ્ય આવું પહેલા કે તમે લોકો સંભાળી લેતા હોય નહીં તો પૈસા તો ઇન્શાલ્લાહ અમે બેઠા બેઠા તમને મદદ કરાવીએ. પરંતુ તમે જે આજે અમને મદદ કરી, સપોર્ટ કર્યો, સારી રીતે અમારો પસંદને સફળ બને ને એવા તમામ ટંકાયાના મિત્રોનો પણ આભાર. ફરી વખત દેશ બેટ્સમેન ઇમરાન પટેલ સિત્તર એમને એવોર્ડ આપશે. અજીત ટંકારી, ઇમરાન પટેલ સિત્તર, ઇમરાન પટેલ સિત્તર બેસ્ટ બેટ્સમેનનો એવોર્ડ એમને અજીતભાઈ ટંકારી જે પણ ટંકારી નામથી જાણીતા છે, કોઈ પણ ગુજરાત મંત્રી છે અને અજીત પટેલ સ્પેશિયલ ટુર્નામેન્ટ માટે પણ અમદાવાદ આવ્યા. તો અજીતભાઈને બેસ્ટ બેટ્સમેન ઇમરાન સિત્તરને આપણે એવોર્ડ આપીએ. હવે અજીતભાઈ બે શબ્દો આ બાબતે કહેશે. અને આ ગ્રાઉન્ડમાં તો આપણે તજમુલભાઈ બિહારીએ તો બહુ મદદ કરી છે. જયારે તો કામ નહીં કર્યું તો તજમુલને બિચારો આપણે બે યાસીનભાઈને પકડી લાવે તો બચારા કામ ચાલુ કરી દે. તો તજમુલને જે પણ નાની નાની મદદ કરી એ પણ એક રૂપિયા આપ સમાન છે. તો તમામને સ્પષ્ટ કરવા માટે આભાર માનીએ. તો આપણે અજીતભાઈને વિનંતી કરીએ કે આ ગ્રાઉન્ડ વિશે બે શબ્દો કહે. अस्सलामुअलैकुम। क्रिकेटના આયોજકો અબ્દુલભાઈ, એમના સાથીઓ અને ખાસ તો એમને ફિનાન્શિયલી મદદ કરવાવાળા સૌ કોઈ અભિનંદનના અધિકારી છે. સ્પોર્ટ્સને એમ કહેવામાં આવે છે કે ખેલ દિલીપૂર્વક રમવું.
ખેલ દિલનો અર્થ થાય કે દિલપૂર્વક ખેલ ખેલવો તે. તો આજે મેં સવારથી અહીંયા જોયું કે બંને ટીમો KGN ટીમ અને મતાદાર ટીમ બંને સરસ ભાઈચારાથી રમ્યા અને એનો આનંદ આ પ્રજાએ પણ માણ્યો. અને આ એક રમત એવી ચીજ છે કે આપણને એકબીજાની નજદીક લાવે છે, એકબીજાને ઓળખવાની, એકબીજાને સાથે રહેવાની આપણને તક આપે છે. આ ગ્રાઉન્ડ બનાવવા માટે અબ્દુલભાઈ કામથીએ અને એમની ટીમે જે લોકોનો સહકાર લીધો હતો એ બધા જ ખૂબ ખૂબ અભિનંદનના અધિકારી છે. અને એમણે કહ્યું કે ભાઈ મારે આટલા દૂરથી ભરૂચથી અહીંયા સુધી આવવું પડે તો હું એમને એક સૂચન કરું કે અહીંયા તમે તમારી એક 11ની કે 15ની ટીમ નક્કી કરી આપો અને એ લોકોને તમે ગાઈડન્સ આપો તો એ આપોઆપ તમારું કામ કરશે આ છોકરાઓ, અને નવી પેઢી એ બહાને તૈયાર થઈ જશે. ખરેખર આ ગ્રાઉન્ડ એમાંથી એમ કહેવાય છે કે આપણું જે ટંકારિયાનું ગ્રાઉન્ડ છે એ આખા ગુજરાત અને ભરૂચ જિલ્લાના અંદર બહુ પ્રખ્યાત ગ્રાઉન્ડ છે આપણું. કારણ કે અમે જ્યારે નાના હતા તે જમાનામાં કલેક્ટરની ટીમ અહીંયા સુધી રમવા આવતી હતી. અહીંયા ટેસ્ટ ક્રિકેટરો આપણા પારકર બ્રધર્સ અહીંયા રમવા આવ્યા હતા, મેડી આપણે આવ્યા હતા બરોડાથી, રણજી ટ્રોફી મુના પટેલ. એટલે આ ગ્રાઉન્ડ, હા આપણા યુસુફભાઈ પઠાણ, એટલે એ લોકો અહીંયા સુધી રમવા માટે આવ્યા હતા. એટલે આ ગ્રાઉન્ડને આકર્ષણ દરેકને છે અને દરેક આને ઓળખે છે. એટલે આ ગ્રાઉન્ડ વધારે સરસ રીતે, જે રીતે એમણે વાત કરી આપણને યુનુસભાઈએ કે ભાઈ અહીંયા તો હવે આપણે ટફ બનાવવાની વાત છે, તો બહુ સરસ વાત છે અને અમારો બધાનો પૂરેપૂરો ટેકો છે. અને આ જે કંઈ તમારી જે કંઈ બધી ક્રિકેટ વિશેની માહિતી છે એ ઇન્શાઅલ્લાહ એકાદ દિવસમાં, કાલે કે પરમ દિવસે ગુજરાતીઓમાં સરસ રીતે આપણે કવરેજ આપીશું. ખુદા હાફિઝ. અને આયોજકોને અને આપ સૌને ખૂબ ખૂબ ધન્યવાદ. હજી છતાં એ ભાવ તમને ખબર હોય કે ગુજરાત કન્ટ્રી છે અને મિત્રો કોઈ પણ ટંકાવાનું કામ આવે ને, અમને તો પોતે એક્સપિરિયન્સ છે. તમે દિલ્હી છો કે ગાંધીનગર કે અમદાવાદ છો, તમે કોઈ પણ મસલાને પૂછવા જઈએ ઓફિસ કરતા ના હોય ને તો ઇન્સાનને મોટી વાત ન કરતો, કમિશનર તો તમને એટલો જગા કરી દેશે. એટલે ઓફિસ કરતા ગામ માટે એમને ઓળખાવા ટંકાની છે, તમે ટંકાવાના છે, એમને ઓળખાવા જેવી છે. અને આ પોતે જયારે ઓફિસ કરતા આપણે પૈસા એમનું કામ છોડીને અમદાવાદથી એટલા માટે આવ્યા અને કીધું કાલે અજીતભાઈ બહુ મોટી ટુર્નામેન્ટ છે, આપણા ગામની ટીમ છે મતાદારનું 11 સામે, અને તમે આવો તો મેં બેઠા અજીત કાકા એમનું કામ છોડી અને હવે બધા ટંકારા એક્સપ્રેસ કરે, ટંકારા સમગ્ર ગામ માટે અજીત કાકાનું સન્માન કર્યું છે. અને એમને અભિનંદન દેતો કે તમે આ જમા પ્રોગ્રામમાં હવે આપણે ઇસ્માઇલ મતાદારને વિનંતી કરીએ કે સ્ટેજ પર આવી અને જાતે એને અફઝલને પણ વિનંતી, અફઝલ ખાનજાને જાતે વિનંતીને વિનંતી કે બંને જણા સ્ટેજ પર આવી જાય. મળી ગયા ઇસ્માઇલભાઈ મતાદારને પણ વિનંતી, ઇસ્માઇલભાઈ જાતિ તરફથી હમણાં છું કે 50 માસે મને 2100 રૂપિયાનું ઇનામ આપશો, તો અફઝલને જાતિ તરફથી 2100 રૂપિયાનું ઇનામ આપવામાં આવે છે. અબ્દુલ રૂપિયા જાતિ તો અફઝલે આ ટુર્નામેન્ટમાં અને અફઝલને એના કાકા ગમીભાઈ ખાંડ્યા એ પણ નાના આપણે આનંદ આવે તો ઉન્નત અભાવ એમના તરફથી 2000 રૂપિયા ગમીભાઈ કાકા આવી આપશે. અફઝલના કાકાભાઈ ગમીભાઈ ખાંડ્યા જે ભરૂચમાં રહે છે એમના તરફથી 2000 રૂપિયા અફઝલમાં આપે. અફઝલ મિત્રો કંટાળો હતો આવું ગમે હતો ને આજે હવે તો એને ભાઈ નામ રોશન કરશે એટલે સમીર મેળાગીએ કહ્યું, ઇસ્માઇલભાઈ છોકરો પેલા સદ્દાને કહ્યું, એ તો અફઝલ પર ટંકારાનું નામ રોશન કરશે. ઇન્શાઅલ્લાહ એનું બેટિંગ જીતો. બારીવાળા સહિત તરફથી ઉસ્માન અંતરે 2000 રૂપિયા 2100 રૂપિયા અપાવે છે. અને જુનેદભાઈ ભરૂચ લશ્કર તરફથી પણ 1000 રૂપિયા અંતરે અપાવે. અંતરે વિનંતી તો ઓછું આવે ઇસ્માઇલભાઈ અથવા બંને ઇનામ ઉસ્માનને આપણા ટુર્નામેન્ટમાં જે બહુ આપણે ઘણી રીતે કનેક્ટ થયેલી છે
ગ્રામ પંચાયત ટંકારી માટે મદદ કરી, તાત્કાલિક ખાતો કરી દીધા. આ ગ્રાઉન્ડની ગ્રામ પંચાયતે ભેગાથી ત્યારે પછી ભવિષ્યમાં આપણે નિર્ણય આપી દીધો કે આપણે સ્પોર્ટ્સ ક્લબને ફાળવી દઈએ. તો ગ્રામ પંચાયત તમામ સરપંચ ડેપ્યુટી સરપંચ જેટલા પણ સદસ્યો હોય તે અહીંયા આવે અને એમનું સન્માન નેતૃત્વ માટે કરીશ કે એમની પાસેથી મેં ઘણા કામો લઈ લીધા પંચાયત પાસેથી. તો મોટા ગ્રામ પંચાયતને સન્માન કરવા આપણે આપીએ. તો ગ્રામ પંચાયત તમામ સદસ્યો અંદર આવે છે, જેટલા પણ સદસ્યો હાજર હોય એ બધા અહીંયા આવે ગ્રામ પંચાયતમાં અને હું પોતે એમને સન્માન કરવા આપીશ. હવે આ ગાડીનો સૌથી મોટો છે આપણે રૂપિયા આપ્યો અને કોઈ પણ દિવસ પૈસા માટે આવ્યા મકબૂલભાઈ અભલી અમને સૌથી એટલા રાજ્ય પડે કે મકબૂલ બહુ મદદ કરતા હોય બહુ મદદ કરે તો મકબૂલનું સન્માન ઇકબાલભાઈ ઘરેવાળા કરશે સન્માન કરનારને ઇકબાલભાઈને વિનંતી કે મકબૂલને સન્માનથી નવાજ્યા તો કામને પણ પૈસા નથી હતા મકબૂલને લીધે કોઈ દિવસ આ ગ્રામના કામ માટે ભાઈ ખાને કીધું આપણે જ્યાં સવારે ભેગા છે ને મકબૂલ બધું ગ્રામ થઈ ગયું આપણે સ્ટેજે જે ચંદીને અમે ઘર બનાવ્યું તો મકબૂલે 3 મજૂરી કરતી 4 લાખ રૂપિયા ખર્ચો કરી નાખીશું અબ્દુલભાઈ. હવે અબ્દુલભાઈ તેને જેવો પણ ગામમાં કામમાં બેસાડે એને પણ કોઈ પણ દિવસે ગામનું કામ માટે ના નથી કીધું તો અબ્દુલભાઈ તેનું સન્માન મુસ્તાક દ્વારા કરશે મિત્રો. મુસ્તાક દ્વારા એ નંબર इसमें रेखा समाने भरे मिला है. अब्दुलभाई तेનું સન્માન મુસ્તાક દ્વારા આગામે કરાવીએ. અબ્દુલભાઈ પાસે તાલુકાના સમિતિ તરીકે આપણે કોઈ દિવસ કોઈ કામો ના નથી કીધું તો તાજે પણ અબ્દુલભાઈ માટે કરી લાવવાનું. મિશન સ્કૂલ પ્રોજેક્ટર છે સરકારે મિશન સ્કૂલ પ્રોજેક્ટરનો જે તમામ લોકો તાલીમથી વધારે પ્રોજેક્ટરને મનીષભાઈ અને સાદિક સાથે પ્રોજેક્ટરને એવોર્ડ આ પ્રોજેક્ટર મિત્રો 27,000 રૂપિયામાં આવે એ વોરા પટેલ સમાજ તરફથી મિશન સ્કૂલને ભેટ આપવા તાલીમથી વધારી દઈએ મિત્રો. વોરા ટ્રસ્ટ તરફથી આ પ્રોજેક્ટર વટાવવામાં આવે છે. હવે આપણે મુબારકભાઈને વિનંતી કરતો આગળ આવે. મુબારકભાઈ મેરા બાજુવાળા મુબારકભાઈ સૌથી વધુ પ્રોત્સાહન સારા ખેલાડ આવતો હોય તો આપણે ઇસ્માઇલભાઈ વટાડાને વિનંતી કરે તો 2 મિનિટ 10 મિનિટ બોલે ને જે બોલવું હોય તે બોલે ઇસ્માઇલભાઈ. મિત્રો સૌપ્રથમ તો KGN ટીમને ખૂબ ખૂબ અભિનંદન કે આજે સુંદર પ્રદર્શન કરીને ચેમ્પિયન થયા છે અને તે બદલ અમને ખૂબ ખૂબ અભિનંદન. સાથે આયોજકોનો કંકરિયા ગામમાં જે વર્ષો વર્ષ પરંપરાગત રીતે ટુર્નામેન્ટ ચાલે છે એવી ટુર્નામેન્ટ આ વર્ષે ઘણું સુંદર આયોજન થયું. એના માટે આયોજકોનો મારી બાપુજી અને એમની ટીમનો ખૂબ ખૂબ એમને અભિનંદન પાત્ર છે કે આટલું સુંદર આયોજન થયું. મિત્રો હું મારા સ્પીચમાં અમુક વસ્તુઓ કહું જે કોઈને દિલ દુખી જાય તો પ્લીઝ મને માફ કરજો. ટુર્નામેન્ટ ઘણી બધી રમીએ વર્ષો થઈ ગયા પણ મિત્રો આયોજનની સાથે સાથે એક ટીમ અહીંયા રમવા આવે તો મિત્રો તમારી મહેમાન કહેવાય. તમારા ગામમાં આવે એટલે તમારા મહેમાન છે. કંકરિયા KGN ખરોડ રમી, કંકરિયા KGN પાનવી રમી, KGN તમે અમારા મહેમાન હતા. તમે તમારી જાતને પૂછો તમને કોઈ દિવસ તમારા પ્લેયરને ઇન્સલ્ટ કર્યું કોઈ તે ગ્રાઉન્ડ પર નથી કર્યું સાહેબ. આજે મારી ટીમ તો બેઠી હતી કંકરિયા ગામનો પ્રેક્ષક કોણ હતો મને નથી ખબર, માફ કરજો પ્લીઝ. બીજો ખોટું લાગે તો
ત્યાં મારા પ્લેયરનું હોલ્યુ બોલવામાં આવે. મારા હારી ગયો એટલે નથી બોલતો છે, હું સ્પોર્ટ્સમેન સ્પિરિટ વાળો માણસ છું. હાર જીતને હું બિલકુલ એક જ સ્ટેજમાં લઉં છું. ક્રિકેટ ગઈકાલે ફેસબુક પર ઘણા બધા કોમેન્ટ આવતા હતા, મારે એક જ કોમેન્ટ હતું, એકને હારવાનું છે. ઘણા લોકો કહેતા એજન્ટ જીતશે, કોઈ કહેતા મતલબ જીતશે, અને મારો એક જ કોમેન્ટ તમે વાંચી શકો છો મિત્રો કે જે સારું રમશે જીતશે, એકે હારવાનું છે, હું પણ હારી શકું છું. આજે 212 થયા, લોકો કે ઇસ્માઇલભાઈ તમે જીતી ગયા, હું 212 કરવાના છે. 145 કરતા મારી 9 વિકેટ પડેલી. હું ક્રિકેટને છેલ્લો રન થાય ત્યાં સુધી જીતેલો મારી જાતને સમજતો નથી. એટલે જે કહું છું હાર્યો એટલે નથી બોલતો મિત્રો. તમારા ત્યાં હવે પ્લેયરો આવે એમને રિસ્પેક્ટ કરો, અને ગ્રાઉન્ડ પર જઈને પ્લેયરોને અપશબ્દ બોલે. સાહેબે કીધું કે ભૂલ થઈ ગઈ માફ કરો, પણ નેક્સ્ટ ટાઈમ પ્લીઝ તમે આવું તમે ટ્રાય કરજો કે મહેમાન ટીમને આવો કોઈ એક્સપિરિયન્સ ના થાય. સુંદર આયોજન, એમાં કોઈ શક નહીં, વખત હવે હજુ બી સારું થશે, પણ આ થોડું ઘણું જે ઇસ્યુ થયા છે એ પ્લીઝ મારી ટીમ છે, બીજી કોઈ બી ટીમ જોડે ના થાય પ્લીઝ કાળજી રાખજો. હું મારી ટીમ વધી હું તમને નમ્ર અરજ કરું છું. બીજી વાત નેક્સ્ટ, અને પ્લીઝ અને ટંકારા ગામના KGM માટે હું એક વસ્તુ કહીશ, ઘણી સારી ટીમ છે, ઘણી સારું રમે છે. ઇકબાલભાઈ દોરીવાલા અને ટંકારાની જેટલા આયોજક લોકો છે એ જેટલા ડાયસ પર મંચસ્થ મહાનુભાવ બેઠા છે એ બહુ સપોર્ટ કરે છે. પણ મિત્રો એક વસ્તુ છે કે તમે ક્રિકેટ રમો છો, આજે તમારા ગામમાંથી એક ફાસ્ટ બોલર બની ગયો અને સ્ટેટ લેવલ પર રમી ગયો, તો આપણે ઈચ્છીએ કે આ ટીમમાંથી કોઈ સારું ક્રિકેટ રમીને જિલ્લા લેવલ પર પરફોર્મ કરે, જિલ્લા લેવલ પરથી પરફોર્મ કરીને ડિસ્ટ્રિક્ટ સ્ટેટ લેવલ પર આપણે કોશિશ કરવી જોઈએ. તો ઇકબાલભાઈ દોરીવાલાને હું રિક્વેસ્ટ કરીશ, અને ક્રિકેટના મારા શરૂઆતના વર્ષોમાં જે મને એક બાપા બદલી છે, મને આ લાઈનમાં ટ્રેનિંગ આવી, મુબારકભાઈ હું રિક્વેસ્ટ કરીશ કે મુબારકભાઈ આ ટીમમાંથી હવે ઉભેને તમે પ્રમોટ કરો, એને સ્પોન્સર કરો કે મહેનત કરીને ભરૂચ આવે, ભરૂચ ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનમાં સિલેક્ટ થાય, એમાં પરફોર્મ કરે અને પરફોર્મ કરીને પછી સ્ટેટ લેવલ ગમે તો કેવા છે કે જનતા KGM ક્રિકેટ કરે. આજે મારા માટે ગૌરવની વાત છે કે આજે હું ગૌરવ સાથે કહી શકું છું કે મતદાર માંથી મને અપડેલ ઇન્ટરનેશનલ ક્રિકેટ રમ્યો છે, એ મને ગૌરવ છે વાતનું. એવી રીતના તમને જણાવવું જોઈએ કે KGM ટીમ માંથી રમીને KGM નો છોકરો સ્ટેટ લેવલ પર રમ્યો છે. એ જે દિવસે થશે ત્યારે બધાની મહેનત સાકાર થશે એવું મારું માનવું છે. અને બીજું મકબૂલ ઉમરાન મકબૂલ છે જે 20 થી ગુજરાતનો, એ મારા ગૌરવની વાત છે કે એ ભરૂચ ડિસ્ટ્રિક્ટ રમીને સ્ટેટ રમ્યો અને મતદાર માંથી રમીને આગળ, એ મારા માટે ગૌરવની વાત છે. તો આજે ત્યારે તમને બી ગર્વ થશે જ્યારે KGM નો કોઈ છોકરો ડિસ્ટ્રિક્ટ લેવલ અને સ્ટેટ લેવલ પર રમશે, અને ઇન્શાઅલ્લાહ રમશે. આ તમે સપોર્ટ કરશો તો ચોક્કસ રમશે. અને આજે હું તમને વાત કરું છું, આ છોકરો જે મેન ઓફ ધ મેચ યાસીન કંબોલી અંડર 19 માં ભરૂચ ડિસ્ટ્રિક્ટમાંથી રમ્યો હતો મિત્રો, એક વર્ષ રમવા આવ્યો પછી ખોવાઈ ગયો, મળ્યો જ નહીં, આવ્યો જ નહીં. તો ક્રિકેટ શું થાય? આજે તમને જ્યારે પણ કંપની હશે કહું છું, જ્યારે છોકરો અંડર 19 માં ભરૂચમાં સિલેક્ટ થયો, ભરૂચમાંથી સિલેક્ટ થઈને સુરતની બધી મેચો રમ્યો, પછી ક્યાં ખોવાઈ ગયો? ખાલી ટંકારા પૂરતું ક્રિકેટ રમત મિત્રો એવું નહીં. ક્રિકેટનું ધ્યેય આગળ રાખો કે મારે ટંકારી રમીને ડિસ્ટ્રિક્ટ રમવું છે, ડિસ્ટ્રિક્ટ રમીને સ્ટેટ રમવું છે, ધ્યેય એ રાખો. એટલે હું તમને અગર મારા શબ્દોથી તમને કદાચ કોઈને ખોટું લાગ્યું હોય તેના માટે હું માફી માંગુ છું, પણ ઇન્શાઅલ્લાહ સારું ક્રિકેટ અહીંયા રમાયું છે ને રમાશે. ઇસ્માઇલ આવે, મુબારકભાઈ રિટાયર થઈ ગયા, એ બહુ સારું ક્રિકેટ રમાડતા હતા, એમની જોડે રમીને હું આગળ આવ્યો છું. એટલે ક્રિકેટ તો ચાલે કરશે મિત્રો, પણ KGM નું નામ જે થયું છે એમાંથી એક છોકરો ડિસ્ટ્રિક્ટ અને સ્ટેટમાં રમશે, એ ટંકારે વાસીભાઈ કરવાની વાત હશે. એટલે એ રીતે હું રિક્વેસ્ટ કરીશ જેટલા બી સ્પોન્સરો છે એ બધાને રિક્વેસ્ટ કરીશ કે એવી રીતે થોડું મહેનત કરો કે છોકરાઓ સ્ટેટ લેવલ પર રમે. આટલું કહીને વિમો છો, અને મંચસ્થ મહાનુભાવો જે બધા આવ્યા છે એ બધાનો આ થઈ આભાર માનજો. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. ઇસ્માઇલભાઈ અમે ઇસ્માઇલભાઈ જરા નાની મોટી ઘટના બની હતી, પણ મકબૂલભાઈ અમારા ગામના બહુ સારા આગેવાન છે, પણ મકબૂલભાઈ છે ને સાહેબ પ્રેશરની ગોળી લઈ લીધી હતી ને એમને કોઈ ખબર નથી. તો સુનને જઈને મકબૂલભાઈને પૂછ્યું તો મકબૂલભાઈ મને બિલકુલ ખબર નથી કે શું જઈને બોલ્યો, પરંતુ ઇસ્માઇલભાઈ લાઈફમાં કોઈની પાસે બહાર માફી નથી માંગી, લાઈફમાં બહાર તો કોઈ પાસે. તો કદાચ જો આજે ઘટનામાં તમને દુઃખ છે તો પોતે તમારી પાસે માફી માંગુ ટંકારે ગામમાંથી, બીકોઝ ઇસ્માઇલભાઈ લાઈફમાં ફર્સ્ટ ટાઈમ આવ્યા હું ગામમાંથી તમારી પાસે માફી એટલા માટે માંગુ કે એક નોર્મલ ઘટના બની હતી, અને કોઈને કઈ દુઃખી થયું હોય નહીં તો આપણે માફી માંગી લઈએ. અને ફરી વખત ઇસ્માઇલભાઈ કીધું ને કે KGM નો ખેલાડી, તો ઇન્શાઅલ્લાહ હવે ફકર કરીએ કે KGM નો એક ખેલાડી આપણે રમશે, અને અમને ઉમ્મીદ છે કે હમશે રમશે. અને તમારો પણ સાથ સહકાર લેવો પડશે, એટલે ખાલી ટંકારાના લોકો કરે, તમારો સાથ સહકાર લઈશું તો અમારો અફસર અમને આશા છે કે રણજી ટ્રોફી રમે. મિત્રો ભરૂચ જિલ્લા ક્રિકેટ એસોસિએશનનો વાઇસ પ્રેસિડેન્ટ છું,
ટંકારીમાં કોઈ બી પ્લેયર સિલેક્શનમાં આવે મારા માટે ગૌરવની વાત હશે, પણ મિત્રો એના માટે આવું કરશે, જ્યારે હું અહીંયા બેઠો બોલો ત્યાંથી બોલિંગ નાખતા હતા, હું એને ઓળખતો નથી. એ મારો બાવળો પ્લેયર બોલ્યો કે આ છોકરો સિરિયસ ક્રિકેટ રમ્યો હોત તો બધું ક્રિકેટ રમી ગયો, પણ એને મહેનત કરવાની ધગસ નહોતી. હું તો એને ઓળખતો નથી, નામ બી મને ખબર નથી, પણ મારો બાવળો પ્લેયર બોલ્યો કે આ છોકરો 6 વર્ષ પહેલા બાવળો હતો તો આઈ ડોન્ટ નો પણ એ બોલો એટલે એટલું ટેલેન્ટ એનામાં હતું. એ કહેવાનો મારો મતલબ કેમ નહીં એનો મતલબ નથી, પણ એનામાં એટલું ટેલેન્ટ હતું. બાવળો પ્લેયર કહેતા હતા કે આ છોકરો બહુ સારો છે. એટલે એવી રીતના ટંકારીનો કોઈ પ્લેયર ભરૂચ ડિસ્ટ્રિક્ટમાં સિલેક્શનમાં હવે એનો ટેલેન્ટ હશે તો હું તમને ખાતરી આપું છું ઇન્શાલ્લાહ એની મારી બનતી પૂરી પ્રયત્ન કરીશ, પણ એના માટે એને ભરૂચ સુધી રોજ આવવું પડશે, એની એ મહેનત કરવી પડશે મિત્રો. તે સ્ટ્રગલ તો કરવું જ પડે. અહીંયા બેઠા બેઠા અહીંયા રમીને તમે આગળ નથી આવી શકતા, એટલે મારો સપોર્ટ રહેશે, એમાં કઈ કહેવાની જરૂર નથી. હવે આપણા જે ટુર્નામેન્ટને કાયમ માટે આપણે સફળતાના નંબર અને ટુર્નામેન્ટનું આયોજન થયું એના માટે આપણે મુબારકભાઈ નિમાજને વિનંતી કરીએ કે તમારા શબ્દથી ઉત્પાદન કરે. મુબારકભાઈ. अस्सलामुअलैकुम. तो संचालक श्रीओने खूब ज मुबारकबादी આપું છું દોસ્તો કે ટંકારીયા ગ્રાઉન્ડ પર ઇશારો નથી દોસ્તો, અને ખાસ કરીને અબ્દુલભાઈ કામતીને હું જેટલી મુબારકબાદી ન આપું દોસ્તો એટલી ઓછી છે. છેલ્લા 2 વર્ષથી મારી જે જિમ્મેદારી હતી એ પોતે પોતાના સર પર ઉઠાવી દીધેલી છે, અને ટંકારીયા ગામને આજે હું જેટલા વખાણું ના કરું તો કદાચ મારા માટે અયોગ્ય ગણાય. ટંકારીયા ગામ દરેક પાસાઓ, જીવનના દરેક પાસાઓમાં ખરેખર અગ્રસર રહેલું છે, ખાસ કરીને શિક્ષણ, દીની ઇદારામાં, અને કદાચ જે છેલ્લું બાકી હતું રમતગમતનું ક્ષેત્ર. આજે લગભગ મને ખ્યાલ છે ત્યાં સુધી આ વર્ષે મને ઘણો ફ્રી ટાઈમ મળેલો, અને કેજીએમની મેં ઘણી મેચો જોઈ દોસ્તો. ધન્યવાદ આપું છું જાકીરભાઈ ઉમતાને કે તેઓનું જે સિલેક્શન કરવાની જે મેટર છે, ગ્રાઉન્ડ જોઈને પોતે ટીમ સિલેક્ટ કરે છે દોસ્તો. કાલે મારી એમની સાથે ઘણી ચર્ચા થયેલી હતી, અને ઇસ્માઇલભાઈને પણ મેં કીધેલું હતું કે આપણે એવા ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા જોઈએ કે આપણી જે ઉઠતી પેઢી છે દોસ્તો એ સારું ક્રિકેટ જુએ અને આને સારો ખેલાડી બની શકે. ખરેખર આજે ટંકારીયા તો મારી દ્રષ્ટિએ મને એવું દેખાય છે કે જો ક્રિકેટમાં જિલ્લાની રાજધાની હોય તો ત્યાં ટંકારીયા ગામ છે દોસ્તો. ક્રિકેટની રાજધાની છે દોસ્તો, કારણ કે આ ધરતીનું જે પેટ છે એની ઊંડાણમાંથી દોસ્તો મને એવી ખુશ્બુ આવી રહેલી છે કે આ રબ્બુલ ઇજ્જતે એટલો બરકતમંદ ટુકડો બનાવેલો છે, અને આ ધરતી ક્રિકેટ તમને સળગાવવા માટેની તૈયારી કરી રહેલી છે. આ ક્રિકેટ આ ધરતી છે કે મારે જે નવયુવાનને સજ્જ કરીને તૈયાર કરવો છે જે જિલ્લો નહીં, રાજ્ય નહીં, ઇન્ટરનેશનલ લેવલ પર એનું યોગદાન આપશે દોસ્તો. અને જ્યારે આટલા બધા બુઝુર્ગોની દુઆ હોય તો અલ્લાહ રબ્બુલ ઇજ્જત એ દુઆને કબૂલ કરશે. અને અફઝલ જેવો નવયુવાન જ્યારે ટંકારીયા ગ્રાઉન્ડ પર મારો સેમીફાઇનલ હતો દોસ્તો, મકબૂલ મેરીવાલા કે જે બરોડાની ટીમનો ઓપનિંગ બોલર છે, લુકમાન મેરીવાલા સોરી, એને પહેલી જ ઓવરમાં દોસ્તો 30 રનથી સ્વાગત કર્યું. કારણ કે એની જે આંખોનું ટેલેન્ટ છે દોસ્તો, આજે ઇનિંગની શરૂઆત કરવા જાય અને ગુડલેન્ડ પરથી બોલ ઉછળે અને એ બોલને જજ કરીને પહેલા જ બોલે લોકો સિસ્ટમ મારી, એ કઈ નાની સૂની વાત નથી. એટલે ટંકારીયા ગામનો પ્રતિષ્ઠિત વર્ગ જ્યારે અહીંયા મોજૂદ છે ત્યારે હું તમને એક રિક્વેસ્ટ કરીશ, અને બલકી હું કહું તો કોઈ ઓછું નથી કે તમને ઓર્ડર કરું છું કે જે બીજો નાનો છોકરો છે આપણે નજીરભાઈ મરીનો અને અફઝલ, આ બેની અંદર મને ટેલેન્ટ દેખાઈ રહ્યું છે દોસ્તો. તો ભાઈ શ્રી ઇસ્માઇલભાઈએ કીધું કે એને તમે માત્ર ટંકારીયા પૂરતો મર્યાદિત ન રાખો, એના બીજે ગ્રાઉન્ડ પર મળો, એના માટે બહુ રસ્તા ખુલશે. ટેલેન્ટ જેની અંદર હોય છે દોસ્તો એના માટે અવરોધતા તકલીફ પણ હોતી નથી. આપણે જોયું છે કે જે શેરીમાં રમતા હોય, આપણે વેસ્ટ ઇન્ડિઝનો ખાસ પટેલ દોસ્તો દરિયામાં છે ને ગલ નાખીને માછલી પકડતો, એને જિંદગીમાં કોઈ દિવસ બોલ પકડેલો ન હતો, પણ જયારે સિલેક્ટર એને સિલેક્ટ કર્યો ત્યારે વિશ્વની પંક્તિમાં બોલર તરીકે આજેનું નામ. એટલે કોઈ પણ વસ્તુની પાછળ પુરુષાર્થ કરશો
અને બીજી એક વાત ટંકારિયાના દરેક પ્રતિષ્ઠિત યુવાનો કહેવા માંગુ છું કે KGN ને તમે શા માટે પ્રોત્સાહન નથી આપતા? તમે કેમ એને સ્પોન્સર નથી કરતા? જો તમારી ગામની એક ટીમ આવશે અને તેને રેગ્યુલર તમે પ્રોત્સાહિત કરશો તો દોસ્તો જરૂર તમે ટંકારિયામાંથી સારા ક્રિકેટરો પેદા કરી શકશો. એ જ અભ્યર્થના સાથે હું માઇક્રોફોનના માધ્યમથી વિદાય લઉં છું. આગળ વધે પણ અચાનક કોઈ જગ્યાએ સિલેક્શન થાય या અર્જુને ટ્રેનિંગ માટે જાય એવા તમામ ખર્ચો યુકે થી બસી પટેલ આપવામાં આવશે મિત્રો. એ તમને બધા રૂપિયા આવશે એ બસી પટેલ આપશે. અને બસી પટેલે એવું કીધેલું છે કે અર્જુનની પાસે 10 લાખની ગમે તેટલા રૂપિયા ખર્ચો થશે એની ટ્રેનિંગ માટે તમામ ખર્ચો આપીશ. અને નજીભાઈ બરોબર પકડાય મહેન નદી એને ઇક્વલભાઈ ફળવાળો સમગ્ર ટીમ આજે અહીંથી એડજસ્ટ કરે તો એને જે ક્રિકેટ રમશે એના તો તમામ ખર્ચો ઇક્વલભાઈ આપશે. મહેન નદી એને જ્યારે પણ ક્રિકેટ રમવું હોય અને જેટલા પણ પૈસા દે એને દસ્તક લેવાથી આ ઇક્વલમાં દસ્તક નહીં લઈને રમે એની પાસે ગમે તેને ખબર ઇક્વલમાં દોડી વાળે એવી ટીમ આપશે. અને આપણે રેલવે ટીમમાં છે રેલવે ટીમના કેપ્ટનને વિનંતી ઇસ્માઇલભાઈ મકબૂલને વિનંતી કે રેલવે ટીમના હવે જરા ઉપરના જસ્તા કાર્યક્રમ અને અબ્દુલ રહેમાન નાગવાળાને વિનંતી જે મોયના પાકમાં ઓર્ગેનાઇઝર છે અને આ ફાઇનલનો તમને ઓર્ગેનાઇઝ આજે સવારથી હું સાંભળતો હતો કે લોકોએ ડોનેશન આપ્યું 5,000, 10,000, 20,000 માશાઅલ્લાહ. ગિફ્ટ ઓફ લવ ઇઝ નેવર લિટલ. હું અબ્દુલભાઈ ઓર્ગેનાઇઝર્સ અને તરફદાર ગામના તમામ સાથીઓને આજે એશ્યોરન્સ આપું કે ગયા વર્ષે આપણે 25,000 રૂપિયા આપીને ભરૂચ હબીબ ભૂટાની મદદથી વિપુલભાઈ મિસ્ત્રી પાસે અહીંયાનો ગ્રામ પ્રોજેક્ટ બનાવેલો છે અને 4 ખૂણામાં 4 પેવેલિયન, 2 ચેન્જિંગ રૂમ, ગ્રીન ગ્રાસ અને ફર્સ્ટ વિકેટનો આના અંદર પ્રોજેક્ટ છે. આ જે ગરનાળું અને રોડ જે 2 ઓબ્સ્ટેકલ હતા પણ ઇન્શાલ્લાહ એ આજે અનાઉન્સ થયું દૂર થઈ ગયેલા છે. તો હું તમને ખાતરી આપું કે ટંકારિયાના ગામ અને આપણા વોરા કોમ્યુનિટી પર અમને બહુ ભરોસો છે કે કોઈ દિવસ અમને કોઈ પણ કામ માટે લેતા નથી કર્યા અને આના માટે ઇન્શાઅલ્લાહ હું હવે ભૂટા નીચે બેઠેલા છે સબીક પટેલ અને ઓલવેઝ આપણા સાથીઓને કહે છે કે ટંકારિયાનું ગ્રાઉન્ડ ડેવલપ થાય ઇન્શાઅલ્લાહ. હવે પછી અમારે કોઈ હોય કે આવતા વર્ષે લગભગ 50% કામ થઈ જાય અને પછીના બીજા એમાં ફૂલ 100% કામ થાય. આનો એક મેઇન ઉદ્દેશ જે ઇસ્માઇલભાઈ મકાદારે કીધું કે આના અંદર એક મલ્ટીપર્પઝ સ્પોર્ટ સેન્ટર બનાવો. ફક્ત ક્રિકેટ નહીં, અહીંયા વોલીબોલ હોય, ફૂટબોલ હોય અને બીજી અનેક ગેમ હોય. પછી આપણે અંડર 9, અંડર 11, અંડર 13 એવા ટેલેન્ટ સર્ચિંગ છોકરાઓને રમાડીએ એમનેથી અંદર શોધી લેતા કોણ છોકરા તો એને આપણે અકાદમી સુધી પહોંચાડીએ. અને ફક્ત ટંકારિયાનું જ નહીં પણ આપણા ભરૂચ ડિસ્ટ્રિક્ટના કોઈ પણ છોકરો જે આ ટુર્નામેન્ટ રમતો હોય એને અમે લોકો એટલે કે ભરૂચ જે આપણો વોરા સમાજ છે એને એડોપ્ટ કરીને આજે ટેસ્ટ લેવલ પર પહોંચાડવા માંગે છે. એટલા માટે કે આપણા આ જે વસ્તી છે આપણું વતન છે તે એક અલગ અલગ ટેલેન્ટ મૂકેલું છે. અહીંયાથી રસિક પટેલ, મોના પટેલ, સલીમ વાળા ઘણા લોકો પર પહોંચ્યા અને ટંકારિયા રૂસનો એક છોકરો હમીદ આજે ઇંગ્લેન્ડની ટીમમાં રમી રહેલો છે. ટંકારિયા રૂસનો છોકરો ભરનો ફેમિલીનો છોકરો છે એ આજે થઈ રમે. ગોળીવાળો ફેમિલીનો છોકરો આજે કેન્યામાં રમે અને આવા એટલા બધા ટેલેન્ટ છે કે આ
ખાંડોલ અને આજુબાજુની ધરતી પર અલગ અલગ ટેલેન્ટ હોય પણ અત્યાર સુધી જો એ લોકોને બાકઅપ મળ્યું હોત તો અત્યાર સુધી બહુ ક્રિકેટરો થઈ ચૂક્યા હોત પણ હવે ઇન્શાલ્લાહ ભરૂચ ખાતે એક મલ્ટીપર્પઝ કોમ્યુનિટી સેન્ટર ટંકારામાં એક મલ્ટીપર્પઝ કોમ્યુનિટી સેન્ટર આ સ્પોર્ટને ડેવલપ કરીને એના અંદરથી આ એક બધી જાતનું એક ટેલેન્ટ શોધવું કે ભાઈ કોઈ પોલિટિક્સમાં જાય હોય તો એને પોલિટિશિયન બનાવો, કોઈ સ્પોર્ટ્સમાં જાય તો સ્પોર્ટ બનાવો, કોઈ એજ્યુકેશનમાં જાય તો એજ્યુકેશન બનાવો. આજે ટંકારી હાઈસ્કૂલ બીજા માટે એક 8 ધોરણની પરીક્ષા કે એનું ટેલેન્ટ સર્ચ હતું. તો આજે સુરતથી મહેમાનો આવેલા અને અમારા મહેમાન જે ઇંગ્લેન્ડથી આવ્યા છે 35 વર્ષથી ટુર્નામેન્ટ ચલાવે અને આખા દુનિયામાં ઉભા થઈ જાય હેલો આખી દુનિયામાં એ ક્રિકેટ લઈને જાય. ઇટાલી રોમના અંદર બી આપણે મુસ્લિમ ટીમ લઈને ક્રિશ્ચિયન માટે રમાયા. હવે ઇન્શાલ્લાહ નેક્સ્ટ યર પ્રોજેક્ટ છે કે જેરુસલેમ જઈને ક્રિશ્ચિયન જ્યુઇશ અને બધી ટીમો એક યુનિટી કપ. તો હું આજે એનાઉન્સ કે આવતી 26મી જાન્યુઆરી આપણે અહીંયા એક કોમ્યુનિટીનું બિલ્ટઅપ થાય, બ્રિજ બિલ્ડ થાય, બધામાં મહોબ્બત વધે એટલે આપણે 65 જેવું યુનિટી કપ રમાડીશું અને આનો તમામ ખર્ચ સમાજ તરફથી આવશે અને ટંકારિયાના અંદર આખા સમાજના અંદર અને મને ઇસ્માઇલભાઈ તરફથી વારંવાર અમારી મુલાકાત થઈ યુકે ખાતેથી જેટલી મદદની જરૂર છે એટલે હવે પછી હું છેલ્લી વાત એટલું કે હવે જે છોકરા પેદા થાય એને મા બાપ કરે પણ એ હવે સમાજના જે રીતે ઇંગ્લેન્ડમાં છોકરો પેદા થાય એના મા બાપનો હજુ કોઈ સરકારનો વધારે હોય એ રીતે એ બેઝ પર હવે આ દરેક છોકરાને એ જે લાઈનમાં જાય એ લાઈનમાં ટેલેન્ટના અંદર સર્ચ કરીને એને પૂરો સપોર્ટ કરવા માંગે અને મને આશા છે કે તમે લોકો ઓલવેઝ સહકાર આપશો. આમ તો જેટલા ખેલાડી ઉપર આવી શકે આવે અને વિરોધીને હવે મકબૂલભાઈ ઇકબાલભાઈ કબીર સરપંચ અને અંકલભાઈ તમે ડેપ્યુટી સરપંચના હતા સ્વીકારે તો જફરને એ પોતા ચલાઈ જો કેજીએમ ટીમ જ્યાં જશે ત્યાં અડધો કલાકનો મીડિયો પ્રોગ્રામ કરશે. ફરી વખત કોઈ પણ મહેમાનને કોઈ પણ જાતની તકલીફ પડી હોય અમે તમારા માફી માંગી લઈએ.